નમસ્કાર, સ્વાગત છે આપનું ખાસ રજૂઆતની અંદર. આપણે વાત કરી રહ્યા છીએ વર્ષ 2021ની. આ એક એવું વર્ષ રહ્યું જ્યાં આપણે સેકન્ડ વેવની તો એક ઇમ્પેક્ટ જોઈ જ, બટ એની સાથે વેક્સિનેશન ડ્રાઈવની અંદર પણ સંપૂર્ણપણે આપણે જે રીતના પેસઅપ થતું દેખાયું એ ખાસું એન્કરેજિંગ રહ્યું. અને હવે જ્યારે આપણે અડધું વર્ષ પસાર થતાં જોઈ ચૂક્યા છીએ, ત્યારે આપણે બાકીના ઇમર્જિંગ માર્કેટ્સની તુલનામાં આઉટ પરફોર્મ પણ કરી રહ્યા છીએ અને સાથે સાથે રિકવર પણ થઈ રહ્યા છે કોરોના ક્રેક્સમાંથી. હવે આ ખાસ રજૂઆતમાં આપણે ચર્ચા કરીશું કે પાછલા 6 મહિનામાં માર્કેટના ડાયનેમિક્સની અંદર માર્કેટ એક્સપર્ટ્સે શું જોયું, કેવી રીતના ચેન્જીસ આવતા દેખાયા અને સાથે જ હવે પછીના 6 મહિના જે વર્ષ પૂરું થવામાં બાકી છે એના માટે કેવી રીતના માર્કેટ્સને જોવા, કેવી રીતના એના સંદર્ભમાં માર્કેટ્સને રિલેટ કરવું અને કયા ફેક્ટર્સ છે જે આઉટ પરફોર્મ કરતા કે પછી નવા ટ્રિગર્સ ટર્ન આઉટ થતા દેખાશે. વેલ્યુએશન્સના સંદર્ભમાં ડિસ્કશન કરીશું. અર્નિંગ સિઝનની અંદર જે ફેરફાર થયા એની ઉપર પણ વિશેષ વાતચીત કરીશું અને સ્પેશિયલી રીડ બિટવીન ધ લાઇન્સ જે અર્નિંગ્સને માર્કેટના એક્સપર્ટ્સે જોયું છે એની પર પણ વાતચીત કરીશું. તો કરીએ શરૂઆત. આપણી સાથે આ ચર્ચામાં ખાસ જોડાઈ રહ્યા છે KR ચોકસીના દેવેન ચોકસી પણ અને સાથે જ યીલ્ડ મેક્સિમાઇઝર્સના યોગેશ મહેતા પણ. સ્વાગત છે આપ બંનેનું શો ઉપર. યોગેશજી, આપનાથી શરૂઆત કરવા માંગીશ. વેરી ગુડ આફ્ટરનૂન. જે પ્રમાણે માર્કેટ્સની અંદર આપણે જોઈ રહ્યા છીએ મોમેન્ટમ, પાછલા 6 મહિના દરમિયાન સેકન્ડ વેવનો એક ઇમ્પેક્ટ હતો, વેક્સિનેશન કમ્પ્લીટ પેસઅપ થતું દેખાયું, બટ આ બધાની તુલનામાં માર્કેટ્સે જે પરફોર્મ કર્યું છે આપણે બાકીના ઇમર્જિંગ માર્કેટ્સ કરતાં પણ સારું પરફોર્મ કરી રહ્યા છીએ અને એ સિવાય ઓલ ટાઈમ હાઈ લેવલ્સ પણ વિટનેસ કરી રહ્યા છીએ. કેવા ચેન્જીસ જોયા છે તમે? Good afternoon, Aditi. First of all, thanks for having me. Hope everyone is safe there. ઓવરઓલ આપણે જોયું છે માર્કેટ એટલો ફેન્ટાસ્ટિક રન આપ્યો છે. જો આપણે 2021 કેલેન્ડર યર જોઈએ તો 13,600 સમવેરથી જે સ્ટાર્ટ થઈ છે જર્ની અને એમાં એકાદ અપવાદ બાદ કરતા કોઈ કરેક્શન વગર 15,900 નો નવો ઓલ ટાઈમ હાઈ છે અને આજે એ જગ્યાએ હજી પણ માર્કેટ સ્ટેબલ થઈ રહ્યું છે. મિડકેપની રેલી જોઈ, લાર્જ કેપ પછી મિડકેપમાં જે વેવ આવ્યો છે એ આ 16-17% નિફ્ટી રેલી કરતા પણ વધારે મિડકેપ્સમાં ઓલમોસ્ટ એમાં જે ઇન્ડેક્સમાં જમ્પ આવ્યો છે એ ઘણો વધારે છે. સ્ટીલ વેલ્યુએશન ડિસ્કાઉન્ટ જે છે લાર્જ કેપ અને મિડ કેપ વચ્ચેનું જે આપણે પી મલ્ટિપલના ડિસ્કાઉન્ટ જોઈએ એ ઘણું વધી ગયું હતું, જે અત્યારે હવે મિડ કેપનું વેલ્યુએશન જે છે, મિડ કેપ કંપનીઝનું વેલ્યુએશન જે પી મલ્ટિપલ છે એ હવે લાર્જ કેપને થોડો ઓવરટેક કરી અને થોડો વધારે ચાલી રહ્યો છે. હિસ્ટોરિકલી આ ગેપ બહુ વધારે હતો કે લાર્જ કેપ વોઝ ટ્રેડિંગ અરાઉન્ડ 17, 19, 21 સુધી પી મલ્ટિપલ અને મિડ કેપ જે છે એ બધા ચાલી રહ્યા હતા 35, 37, 39 પી મલ્ટિપલ પર. તો હવે જે છે એ થોડું શ્રિંક થઈને ઓવરટેક થયું છે, બટ સ્ટીલ લોટ મોર રૂમ ટુ ગો ફોર ફર્ધર અપસાઇડ. થેન્ક્સ ટુ ઓલ ધીસ કોવિડના જે આપણે ફર્સ્ટ વેવ પછી જે સેકન્ડ વેવ જોયો છે, જેમ તમે સેકન્ડ પોઈન્ટ કીધો એવી રીતે, તો સેકન્ડ વેવમાં હવે જે વેક્સિનેશન સિનેરિયો છે, પહેલા બહુ જ ગભરાટ હતો કે ઓક્સિજનનો જ્યારે ઇશ્યુઝ આવ્યા હતા અને થોડું બ્લેક ફંગસના ઇશ્યુને લીધે થોડો ગભરાટ દરેક નાગરિકમાં વધી ગયો હતો વર્લ્ડ ઓવર. એ જોતા થોડું ગભરાટ હતો, પણ હવે ફરીથી સ્ટેબિલાઇઝ થઈ રહ્યો છે. વેક્સિનેશનના ડોઝીસનું બી સપ્લાય રિઝ્યુમ થઈ ગયા છે અને ઓલમોસ્ટ 30 કરોડ જનતા આજની તારીખમાં વેક્સિનેટ થઈ ગઈ છે. આ સિનેરિયો જોતા એવું લાગે છે કે જે ઇન્ડિયાની ઇકોનોમી છે બેક ટુ ટ્રેક જે નોર્મલાઇઝ પ્રી કોવિડ છે એને આવતા હજી થોડો ટાઈમ લાગી જશે. એમ કે એમ ના કહી શકાય કે બધું જ હવે આપણે બ્લુ સ્કાય સિનેરિયોમાં એન્ટર થયા છે, બટ સ્ટીલ થર્ડ વેવની જે આપણે ગણતરી ચાલી રહી છે તો એને ટોટલી ઇગ્નોર તો ન જ કરી શકાય. ગ્લોબલ માર્કેટ્સની સાથે જોઈએ તો આપણે ઘણું સારું પરફોર્મ કર્યું છે. ઇવન ઇફ મેજર ઇન્ડાઇસીસ ઘણી આપણી યુએસ માર્કેટ કરતા નાસ્ડેકને અપવાદ કરી શકાય, પણ યુએસની જે ઇન્ડસ્ટ્રીયલ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ છે કે બીજા વર્લ્ડના બીજા બધા માર્કેટ જે છે યુરોપિયન કન્ટ્રીઝમાં કે ઇવન એશિયન કન્ટ્રીઝ, તો એના કરતા ઇન્ડિયાએ ઘણું સારું પરફોર્મ કર્યું છે. અને રહી વાત જે આપણે ફર્સ્ટ અને સેકન્ડ ક્વાર્ટર જે અત્યારે ગયા જાન્યુઆરી, માર્ચ અને માર્ચ જૂન, એ બંનેમાં જે રિઝલ્ટ સિઝન છે એમાં ઘણું સારું ઇમ્પ્રુવમેન્ટ છે. નેવરધેલેસ અદિતિ, કે એમાં વાય કમ્પેરિઝન હમણાં આપણે ન જોઈ શકીએ, કારણ કે લાસ્ટ યર 2020માં જે આપણે માર્ચ, એપ્રિલ, જૂનના ગાળામાં જે દરમિયાનમાં લોકડાઉન સિચ્યુએશન હતી તો એને કમ્પેરિઝનમાં ન કરી શકાય. પણ એના અર્લિયર પીરિયડમાં જોઈએ અથવા તો ક્વાર્ટર ઓન ક્વાર્ટર જોઈએ આપણે કરંટ યરમાં, તો એ ઘણું બેટર પરફોર્મન્સ છે અને એવું લાગે છે કે અહીંયાથી આ પરફોર્મન્સ જે છે કદાચ જે સેકન્ડ લોકડાઉન હતું એને લીધે થોડું આ વખતે ટેપીડ રહેશે, પણ મને લાગે છે કે એ બધું કોપઅપ થઈ જશે અને ઓલરેડી પ્રાઇઝ ઇન છે. હવે આ બધું ગયા પછી જે મેટલમાં જે આપણને રનઅપ જોયો છે અને જે ડિમાન્ડ વધી રહી છે ગ્લોબલી, એને લીધે મને લાગે છે કે મારો એવો વ્યૂ છે કે FY22 નું જે અર્નિંગ જે છે એ હજી પણ અહીંયાથી ઘણો સારો જમ્પ બતાવશે.
ઓલમોસ્ટ મારા હિસાબે 25 થી 27% જમ્પ અહીંયાથી સેન્સેક્સના અર્નિંગમાં આવવો જોઈએ FY22માં, જે સમજો 535 નો EPS છે સેન્સેક્સનો ફોર FY21 જે રિઝલ્ટ પતિ છે, પણ અહીંયાથી મને લાગે છે કે 700 પ્લસ સુધી આવવાની શક્યતા છે. અને એમાં આપણે Q1 ના નંબર્સ ઓલરેડી મેં જે અત્યારે લોકડાઉન સિનેરિયો છે એ ગણતરી કરી રાખી છે. તો ઓવરઓલ ઘણું બધું આપણે જોઈ લીધું છે, પણ હવે વેક્સિનેશન પછી એવું લાગે છે કે સિનેરિયો ઘણા સારા રહેશે અને વી વિલ હેવ બેટર ડેઝ અહેડ. નો મેટર વેલ્યુએશન અત્યારે ઘણા આપણને હાઈ લાગી રહ્યા છે, પણ જેમ જેમ ગ્રોથ આવશે એવી રીતે કદાચ માર્કેટ બાય ઓન ડિપ્સના મોડમાં રહેશે અને જે અનનોન ફેક્ટર છે એને આપણે અત્યારે ઇગ્નોર કરવા જોઈએ. ઓકે, બિલકુલ એની પર આપણે ખાસ ધ્યાન રાખતા પર રહીશું. એ સિવાય બીજું એક પેરામીટર, કેમ કે આપણે ઓલરેડી માર્ચ ઓનવર્ડ્સ અહીંયા આગળથી જે એસઆઈપીસ છે એની અંદર પણ એક કમ્પ્લીટ પ્રી કોવિડ લેવલ્સ વિટનેસ કરી ચૂક્યા છીએ. એફઆઈઆઈ ઇન્ફ્લોની અંદર હવે થોડુંક વધારે એન્કરેજિંગ ફિગર્સ સામે આવતા દેખાઈ રહ્યા છે. રિસન્ટલી આપણે $3 ટ્રિલિયન એક માર્કેટ કેપ તો ક્રોસ કરી જ ચૂક્યા છીએ. આ બધા ડેટા પોઈન્ટ્સને દેવેનજી તમે કેવી રીતે જુઓ છો? ઓલરેડી ડિમાન્ડના ફ્રન્ટ ઉપર એક સારી કમેન્ટ્સ આવતી દેખાઈ રહી છે. અર્નિંગ્સ તો સારા રહ્યા હતા, બટ હવે સિનારીઓ એવી રીતના ચેન્જ થઈ રહ્યો છે કે અમુક જે બ્રોકરેજ નોટ્સ કે આર્ટિકલ્સ હું વાંચી રહી છું એમાં એવું સ્પેસિફાઈ કરવામાં આવ્યું છે અગ્રીડ કે અર્નિંગ્સની અંદર એક રિવાઇવલ હતું, બટ હવે અપગ્રેડ્સની જગ્યાએ ડાઉનગ્રેડ્સ થોડા વધારે ક્વોન્ટમમાં થઈ રહ્યા છે. આ સિચ્યુએશનને તમે કેવી રીતે રિલેટ કરો છો વેલ્યુએશન્સના ફ્રન્ટ પર? આપણે બે વસ્તુને અલગ અલગ રીતે જોવાનો પ્રયત્ન કરીએ. એક તો સૌથી પહેલા ઇન્ડિયાની જે ઇન્ટરનલ ઇકોનોમી છે એની અંદર જે ગ્રોથ ઇકોનોમીની અંદર આવી રહ્યો છે અને જે સસ્ટેન થઈ રહ્યો છે એની અંદર મેજર કારણો છે. ગયા વર્ષે એગ્રી આઉટપુટ કરીબન 300 મિલિયન મેટ્રિક ટન્સની ઉપરનું પ્રોડક્શન આવ્યું હતું અને આ વર્ષે એવો અંદાજ છે કે લગભગ 5% એમાં વધારે ગ્રોથ આવશે. જ્યારે 65% ઇકોનોમીના આ સેક્ટર પર ડિપેન્ડન્ટ હોય ત્યારે જેટલું હાયર આઉટપુટ એગ્રી સેક્ટરમાંથી આવે એટલું રૂરલ એરિયાને બેનિફિટ થાય અને ત્યાંથી પરચેસિંગ પાવર આવવાનો ચાલુ થાય. તો એ પરચેસિંગ પાવરને કારણે બે ફાયદા થાય. એક તો ઇકોનોમીની અંદર ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી વધે, એ બીજું ઇકોનોમીની અંદર ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી વધે, કારણ કે અમાઉન્ટ ઓફ મની વિચ ગોઝ ઇન ટુ ધ સેવિંગ્સ will ultimately get reflected into the marketplace. So that is the first point. સેકન્ડ પોઈન્ટ, અત્યારની તારીખમાં જે રૂરલ ઇકોનોમી અને અર્બન ઇકોનોમીના સર્વિસ સેક્ટર સાથે જે ગ્રોથ આવી રહ્યો છે એમાં એક મોટું ફેક્ટર એ છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ જે મોટા પાયે નવા પ્રોજેક્ટ્સ ઊભા કર્યા છે, પર્ટિક્યુલરલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી, એ પ્રોજેક્ટ્સોની અંદર હવે આપણે ઘણા બધા ટ્રેક્શન જોઈ રહ્યા છે. Be it construction activity for the housing purpose, be it construction activity for rail, road, waterways, seaways, whatever you call it as, or I think the airways. એની અંદર જે નવી એક્ટિવિટી આવી રહી છે તેને કારણે પણ amount of money which is getting spent into the economy is on a higher threshold. And because of that, the individuals are getting more money in their hand. Again, I think it is leading to consumption. Again, it is leading to investments. So to a greater extent, I think this entire story of the market is, along with the global money, the local money is fueling the demand side scenario of buying shares into the market. So that is the first point which we are seeing. Second point which you touched upon is about valuation. Agreed that I think ઘણી બધી કંપનીઓની અંદર, particularly mid-size, small-size companies ની અંદર valuations have moved far ahead of, I think, their earning ability to catch up. And that is normal nature of the market also at the same time. કારણ કે જ્યારે માર્કેટ યુફોરિક થતું હોય ત્યારે I think it goes into excess, and I think currently it is in excess as far as I think some of the valuations are concerned. જે ડાઉનગ્રેડ થઈ રહ્યા છે એ ડાઉનગ્રેડ મારા હિસાબે સેલમાં નથી થઈ રહ્યા. જે ડાઉનગ્રેડ થઈ ગયા છે તેની અંદર અત્યારે તારીખમાં એવોઇડ માટે પણ ડાઉનગ્રેડ નથી થઈ રહ્યા. ડાઉનગ્રેડ I think reduce માટેના થઈ રહ્યા છે, which means I think we must understand when the downgrades are happening for reduced purpose, that means I think the valuations have reached to higher level, wherein the analyst or the fund manager is expecting some amount of correction in the price, maybe price correction, maybe time correction. So એને કારણે I think reduce માટેના downgrade આવી રહ્યા છે, which is a very natural process for this market. Valuation adjustment થાય, time correction and price correction સાથે. So I believe that I think nothing to worry about except the fact that I think જે કંપનીઓની અંદર fundamentals weak હોય એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી તમે કદાચ ફસાઈ શકો, એ માટે તકેદારી રાખવી જરૂરી બને છે ઇન્વેસ્ટર.
ઓકે, બિલકુલ. તો એની પર આપણે નજર રાખતા રહીશું ને, કેમ કે આપણે થોડું ઘણું અર્નિંગ્સને રિલેટેડ ડિસ્કશન બી કર્યું. યોગેશજી, આપની તરફથી FY22ની અંદર આપણે ફર્સ્ટ ક્વાર્ટર દરમિયાન ઓલરેડી સેકન્ડ વેવની એક ઇમ્પેક્ટ હતી, બટ જો કેલેન્ડર યરની વાત કરવા જઈએ સેકન્ડ હાફની માટે એક હાઇલાઇટ વોર્નિંગ એ બી છે કે થર્ડ વેવ બી આવતો દેખાશે. વેક્સિનેશન ચાલી રહ્યું છે, બટ જે કોર્પોરેટ તરફથી કમ્યુનિકેશન્સ બની રહ્યા છે, જે રીતના કમેન્ટ્રીઝ બની રહી છે, ઘણું સ્ટ્રોંગ છે. ડિમાન્ડ રિવાઇવલ તો હતું જ, બટ એ સિવાય જે અમુક સેગમેન્ટ્સ છે, BFSIની વાત કરવા જઈએ કે પછી કમોડિટીઝ રિલેટેડ બધા સેગમેન્ટ્સની વાત કરવા જઈએ, ત્યાંથી ઘણું આઉટ પરફોર્મન્સ રહ્યું છે, જે આગલા 6 મહિનામાં પણ સારું ડિરાઈવ કરતું દેખાયું હતું અને નેક્સ્ટ 6 મંથ્સ માટે પણ સારું કોન્ફિડન્સ ડેવલપ કરે છે. તમારા મતે કેવી રીતના બાઉન્સ આ ફેક્ટરિંગ કરી રહ્યા છો? જે પ્રમાણે કમેન્ટ્રીઝ આવી છે, જે માર્ચ એન્ડની કમેન્ટ્રીઝ હતી ને પ્લસ જે ફર્સ્ટ ક્વાર્ટરની કમેન્ટ્રીઝ જેટલા રિઝલ્ટ આવી ગયા છે, મોરલેસ બધા જ આવી ગયા છે, તો એ લોકોની કોમેન્ટ્રી સાંભળીને એવું લાગે છે કે ક્યાંય પણ એકાદ બે NBFCs અને પ્રાઇવેટ સેક્ટર બેંક અમુકને અપવાદને બાદ કરતા ક્યાંય પણ એવું મેજર કોઝ એવું કોઈ કોઝ ઓફ વરી કે કોઈ એવું રેડ સિગ્નલ કોઈએ રેઝ નથી કર્યું. અને જે પ્રમાણે સેક્ટર વાઇઝ આપણે વાત કરીએ તો દરેકે દરેક સેક્ટરની કંપનીઝ જે છે એમણે એમનો જે આઉટલુકનો ગ્રોથ આઉટલુક માટેનો જે પેરામીટર એમના માટેનો પ્રોજેક્શન્સ છે એ એમણે પોઝિટિવ બતાવ્યા છે અને અહીંયાથી ઓલમોસ્ટ જેટલો ગ્રોથ એમણે પ્રીવિયસ યરનો કર્યો છે એની કરતા હાયર ડબલ ડિજિટમાં હજી પણ અહીંયાથી ગ્રોથ માટેની એમણે પ્રોજેક્શન્સ રાખ્યા છે. તો ઓવરઓલ સિનેરિયો એન્કરેજિંગ બતાવે છે અને એમાં જે આ કમેન્ટ્રીઝ આવી છે એમાં જે લોકડાઉન સેકન્ડ ટાઈમનું જે લોકડાઉન છે ઓલરેડી આમાં પ્રાઇઝિંગ છે. તો હું એમ કહીશ કે હવે અહીંયાથી જો થર્ડ વેવનો સિનેરિયો નથી દેખાતો આપણને અને કોઈ પણ ઇન્ડસ્ટ્રીને ફરક નહીં પડે, જે પ્રમાણે આપણે મેટલ્સની વાત કરી કે ગ્લોબલ સિનેરિયો અત્યારે બહુ જ સારો છે અને ગઈકાલે બી જે એનાઉન્સમેન્ટ આવ્યું છે $1 ટ્રિલિયન માટેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું ઇન્વેસ્ટમેન્ટ છે, તો એ અગેન અહીંયાથી ફરીથી મેટલ્સના બૂમને સપોર્ટ કરી શકે છે, ડેફિનેટલી સપોર્ટ કરી શકે છે. તો જે અર્નિંગ સાયકલ જે છે અહીંયાથી મને લાગે છે કે પોઝિટિવ સાઈડ જ રહેશે. અને જેમ વેલ્યુએશન કહ્યું અને જેમ દેવેનભાઈએ બી કર્યું, તો આઈ સેકન્ડ હિઝ ઓપિનિયન કે અહીંયાથી કદાચ ટાઈમ કરેક્શન કે પ્રાઇસ કરેક્શન આવી શકે, પણ દેટ ડઝ નોટ મીન કે વી શુડ એક્ઝિટ ફ્રોમ ધ પોર્ટફોલિયો. અને જેમ મેં પહેલા પણ કર્યું કે બાય ઓન ડીપ સિનેરિયો રહેશે અને આ જે કોમેન્ટ્રીઝ જે છે એ બધી બહુ જ એન્કરેજિંગ છે. તો મને લાગે છે કે હવે FY22ના જે રિઝલ્ટ્સ આવશે ક્વાર્ટર ઓન ક્વાર્ટર Q2, Q3, Q4 ઓનવર્ડ Q4ના, તો એમાં પોઝિટિવિટી વધારે રહેશે અને ઇકોનોમી જે બેક ઓન ટ્રેક થશે મે બી Q2 ઓનવર્ડ્સ ઓર Q3 ઓનવર્ડ્સ. તો સેકન્ડ હાફના જે નંબર્સ છે ફાઇનાન્શિયલ યર 21-22ના, એ મને લાગે છે કે એના પર વધારે મોટું દારોમદાર રાખવું જોઈએ અને ઇન્વેસ્ટર્સ શુડ હેવ પેશન્સ ફોર ધેટ. અને મને લાગે છે ત્યાં આગળ ઘણા સારા ઉજળા સિનેરિયો જોવા મળશે. ઓકે, બિલકુલ, એની પર આપણે ખાસ નજર રાખતા રહીશું. ક્વિકલી એક બ્રેક પણ લઈ લઈએ. બ્રેક બાદ પાછા ફરીને બાકીના ટ્રિગર પોઈન્ટ્સ ઉપર ડિસ્કશન કરીશું, જે નેક્સ્ટ 6 મંથ્સ માટે તમારે વોચ આઉટ કરવા જોઈએ અને માર્કેટ્સની અંદર એનો એક રિલેટિવ ઇફેક્ટ પણ આવતો દેખાશે. તો તમે જોડાયેલા રહેજો. ક્વિકલી આપણે પાછા ફરીએ. India Pesticides Limited, initial public offer of equity shares of face value ₹1 each through the book building process in a price band of ₹290 to ₹296 per equity share. Bid offer opens on Wednesday, June 23rd, 2021 and closes on Friday, June 25th, 2021. For risk factors and more details, please refer to the red herring prospectus available on the websites of SEBI, the book running lead managers and the stock exchanges. अरे भाभी जी, बड़े दिन बाद। मुझे बेस्ट डायमंड ज्वेलरी दिखाओ। ये एक्सचेंज करा लूं? बेटा, एक्सचेंज में ज्यादा नहीं, सिर्फ 5% कटेगा। वाह! पेश है 95% एक्सचेंज वैल्यू और 90% बायबैक भी। किसना डायमंड ज्वेलरी? તમારા માટે એક સ્કૂટરથી ઘણું વધુ છે. આ સફર છે તમારી સફળતાની. જુઓ, આ હમસફર સાથેની સફર છે, એટલે જ અમે બનાવ્યું આ નવું જુપિટર, જે છે દરેક સ્કૂટરથી વધુ. હવે નવું TVS Jupiter ZX TVS Inteligo સાથે. TVS Jupiter, વધુનો ફાયદો. સ્વાગત છે આપનું વખત ફરીથી આ ખાસ રજૂઆતની અંદર, જ્યાં આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ નેક્સ્ટ 6 મંથ્સ આ વર્ષ માટે કેવી રીતના રહેતા દેખાઈ શકે છે એની ઉપર.
આપણી સાથે આ ચર્ચામાં જોડાયેલા છે દેવેન ચોકસી પણ અને યોગેશ મહેતા પણ વાતચીત કરવા માટે આગળ. દેવેનજી, આપની તરફથી શું વ્યૂ છે? નેક્સ્ટ 6 મંથ્સમાં કયા સેક્ટર્સ છે જેની પર વધારે ધ્યાન રાખવું જોઈએ? એની સાથે જ શરૂઆત કરીએ નેક્સ્ટ 6 મંથ્સનું જે આપણે અહીંયા વ્યૂ જોઈ રહ્યા છે એના માટે. સો આઈ થિંક મોરલેસ બધા સેક્ટરો હવે માર્કેટે એક્સપ્લોર કરી ચૂકેલા છે, એટલે એવું નથી કે કોઈ સેક્ટર લેગ બિહાઇન્ડ કરતા હોય. ગયા વર્ષે પરિસ્થિતિ એવી હતી કે મટીરિયલ્સ વોઝ નોટ પાર્ટિસિપેટિંગ, મેટલ સ્ટાર્ટેડ પાર્ટિસિપેટિંગ, અને આઈ થિંક એનાથી એ કસરત એ પણ પૂરી થઈ. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલ્સો વોઝ નોટ પાર્ટિસિપેટિંગ, ધેટ ઓલ્સો ઇઝ નાઉ ટેકન કેર ઓફ. તો કોઈ સેક્ટર મારા હિસાબે ઇમિડિયેટલી તમે 6 મહિના માટે સિલેક્ટ નહીં કરી શકો, પણ ચોક્કસ રીતે તમે સિલેક્ટ કરી શકો વિધિન ધ સેક્ટર ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ. પર્ટિક્યુલરલી માય રીડિંગ સેઝ કે સપોઝ ત્યારે કન્ઝમ્પશન વધીને આવતું હોય અને ઇકોનોમીમાં ગ્રોથ આપણે લગભગ 9.5-10% જોતા હોઈએ, તો ઓટોમોબિલ ક્ષેત્રની અંદર આઈ થિંક એક પોઝિટિવિટી રાખવી જોઈએ. ઓટો અને ઓટો એન્સિલરીઝની અંદર એકંદરે ઓપોર્ચ્યુનિટીનો એક મોટો સ્કોપ છે. પર્ટિક્યુલરલી કમર્શિયલ વ્હીકલ સેગમેન્ટ અને ફાર્મ ઇક્વિપમેન્ટ સેગમેન્ટ, જેમાં અમારો પ્રેફરન્સ વધારે છે કરન્ટલી, એ બે સેગમેન્ટની અંદર એકંદરે વી આર સીઈંગ લાર્જર અમાઉન્ટ ઓફ ગ્રોથ. થર્ડ પાર્ટ ઓફ ધ સેગમેન્ટ વુડ બી સિલેક્ટિવલી ઇન ટુ વ્હીલર્સ, કારણ કે આફ્ટર ધ મોન્સૂન સિઝન, ત્યારે ફેસ્ટિવ સિઝનમાં ઇકોનોમી એન્ટર થાય ત્યારે ઇટ ઇઝ એક્સપેક્ટેડ કે અલોંગ વિથ ધ પેન્ટ અપ ડિમાન્ડ આઈ થિંક ટુ વ્હીલર્સની અંદર એક ગ્રોથ સારો આવવો જ જોઈએ. સો હિયર વી હેવ રિલેટિવલી સ્ટ્રોંગર કન્વિક્શન. એટ ધ સેમ ટાઈમ જે નવી જનરેશનના વેહિકલ્સ બની રહ્યા છે એને એડિક્વેટલી આઈ થિંક ઇલેક્ટ્રોનિક સાથે ઇક્વિપ કરવા માટે જે એન્સિલરીઓ ટેક બેઝ કમ્પોનન્ટ અથવા સપ્લાય કરે છે ઓઈએમ્સને, એ લોકો માટેનો એક ટાઈમ સારો રહેવો જોઈએ. સો દેટ ઇઝ વન એરિયા વિચ આઈ ફીલ ડિસ્ટિંક્ટલી પોઝિટિવ. સેકન્ડ એરિયા વેર આઈ ફીલ વેરી પોઝિટિવ ઇઝ અબાઉટ હાઉસિંગ ફાઇનાન્સ બિઝનેસ. ઇકોનોમીની અંદર ગ્રોથ આવતાની સાથે નવા હાઉસીસ, મોટા હાઉસીસ માટેની ડિમાન્ડ વધતી જાય છે, અને બીકોઝ ઓફ ધીસ ડિમાન્ડ ઇમ્પ્રુવિંગ, ધ રિક્વાયરમેન્ટ ટુ લેન્ડ ધેટ મની ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝિંગ. પછી એ એચડીએફસી હોય, એસબીઆઈ હાઉસિંગ ફાઇનાન્સ હોય કે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ હોય, એલઆઈસી હોય, એ ટાઈપની કંપનીઓ માટે એકંદરે આઈ થિંક આવનારો સમય ડેફિનેટલી વધારે સ્ટ્રોંગ થતો જાય છે. સો ધીસ ઇઝ અ સેકન્ડ સેક્ટર ઓર મે બી આઈ થિંક એરિયા. The third one would be the lending businesses of some of the banks. As I see, જે રીતે અનલોકિંગ ચાલુ થવાનું સ્ટાર્ટ થયું છે, એની સાથે સાથે બેંકોની લેન્ડિંગ ની ક્ષમતા જેની પાસે છે એ લોકો માટે સમય સારો આવતો જાય છે. Because economy is growing, uncertainty is to a greater extent coming under control. અને એના બેસિસ પરથી એવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે કે આવનારા સમયની અંદર the lending activity will pick up, and those banks which are having a size of balance sheet in the AUM, they would be the bigger beneficiary of this lending activity. So larger the size, bigger would be the advantage coming to those kind of companies. So these are few sectors on which we can talk. Even life insurance can be added into it. And of course, I think in industrial, different companies and the sectors are there, including in chemical segment, including pharma in the API segment, IT ની અંદર I think the cloud-based digital segment. I think these are some of the niche areas which are equally found interesting, and selective companies are definitely appearing very, very promising in coming period. ઓકે, બિલકુલ. તો આ સેક્ટર્સ ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. યોગેશજી, આપની તરફથી પસંદગી ક્યાં ઉતારી રહ્યા છો નેક્સ્ટ 6 મંથ્સ માટે જો ધ્યાન રાખવું હોય તો? મારો ઓપિનિયન એમ છે, હું દેવેનભાઈ સાથે સહેમત થાઉં છું, અને ઓલમોસ્ટ મને એવું લાગે છે કે જે પ્રમાણે જો થર્ડ વેવનો ગભરાટ અને એ ફિયર જે છે એ આપણો ખોટો પડી જાય અને એ ન આવે, તો વેક્સિનેશન સિનેરિયો પછી મને એવા બહુ જ સારા આસાર દેખાય છે કે પ્રી પેન્ડેમિક લેવલનું જે ડિમાન્ડ હતી એ ફરીથી આપણને FY22ના એન્ડમાં અથવા FY23ના સ્ટાર્ટમાં ફરીથી જોવા મળે અને બધું નોર્મલાઇઝ થઈ જાય હોપફુલી. તો અહીંયાથી દરેક સેક્ટરમાં દરેક ઇન્ડિવિજ્યુઅલ કંપનીઝને બીટ ડિજિટલ થીમ ગણો, બીટ અનલોક થીમ ગણો, કે હોસ્પિટાલિટી સેક્ટર છે, હોટેલ સેક્ટર છે, હોસ્પિટાલિટી સેક્ટર છે, હોસ્પિટલ હેલ્થકેર સેક્ટર છે, ઇવન ઇન આઈટી જ્યાં ડિજિટલ ઇનોવેશન ચાલી રહ્યા છે એ છે, ઓર ઇન એટલે ડિજિટલ ઇનોવેશનમાં હું એમ કહીશ કે આઈઆરબી ઇન્ફ્રા, વેર અત્યાર સુધી જ્યારે ફર્સ્ટ ખાલી ફાસ્ટેગ મેન્ડેટરી નહોતું અને પેન્ડેમિકમાં અત્યારે એ 100% થઈ ગયું છે ઇફેક્ટિવ, તો એને લીધે એની બેલેન્સ શીટ અને નંબર્સમાં ઘણો ફરક આવી શકે છે, જે આપણે હજી સુધી પ્રાઇઝમાં એટલું પ્રાઇઝિંગ નથી.
આઈ થિંક ધીઝ ઓલ આર સમ નેમ્સ વેર હું એ રેકમેન્ડ નથી કરી રહ્યો પણ ફક્ત જણાવું છું કે એ બધા સ્ટોક્સને અહીંયાથી એ બધી કંપનીઝને ઘણી બધી અહીંયાથી પોઝિટિવ સરપ્રાઇઝ આપણને જોવા મળી શકે છે. તો એ પ્રમાણે બીએસસી ઇન્ડિયા છે જ્યાં આગળ આપણે રોજનું ટર્નઓવર જોઈ રહ્યા છે જે આપણને દેખાય છે, તો એ થીમ પર અહીંયાથી ડિજિટલ થીમ પર એ પણ ચાલે. ઇન્ડિયન હોટેલ છે, બીજી કોઈ હોટલના નામ તમને જ્યાં બેલેન્સ શીટ સારી દેખાતી હોય ડેફિનેટલી એમાં જવાય. જેમ લેન્ડિંગ બિઝનેસ વધશે અને જે પ્રૂવન કેલિબર જે છે, મેનેજમેન્ટ ક્રેડિબિલિટી છે અને કેડર છે, એમાં એચડીએફસી બેંક આવે છે, ઇવન ઇન્સ્યોરન્સ કંપનીઝ મને લાગે છે કે હવેથી જે અવેરનેસ આવે છે યંગ જનરેશન છે, તો એ લોકો ઇન્સ્યોરન્સ ડેફિનેટલી અવેલ કરશે. અને જે પેનિટ્રેશન લેવલ છે ઘણું હજી પણ લો છે ઇક્વિટીની જેમ જ. તો અહીંયાથી મને લાગે છે કે એચડીએફસી લાઈફ ઓર એસબીઆઈ લાઈફ ઓર આઈસીઆઈસીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ આ બધાની ડિમાન્ડ ઘણી સારી રહેશે. અહીંયાથી બિઝનેસ ઘણા સારા વધી શકે છે, મે બી 15-17-20% CAGR પર ફોર નેક્સ્ટ 3 to 4 years. અને એપીઆઈ બિઝનેસ જે છે ઓલવેઝ ડિમાન્ડમાં રહેવાનું છે, કારણ કે જેમ જેમ નવી નવી બીમારીઓ આવ્યા કરે છે, એમ નવી નવી દવાઓ શોધાતી જાય છે. તો લોરસ લેબ ઇઝ માય ઓલ ટાઈમ ફેવરેટ અને દરેક મને લાગે છે પ્રોગ્રામમાં મેં રેકમેન્ડ કર્યા છે અને આ વખતે પણ મારાથી લેવાશે નહીં. આઈ વિલ સ્ટીલ રેકમેન્ડ કે હજી પણ લોરસ લેબ જે છે એમાં પ્રોસ્પેક્ટ ઘણા જ સારા છે. એ લોકોનો જે બિઝનેસ ચાલી રહ્યો છે સીડીએમઓ એફડીએફ દરેક સેક્ટરમાં અને બાયોલોજિક્સ જે નવું છે તો એમાં પણ સારા એવા પ્રોમિસિંગ ફ્યુચર સારું છે. અને એના સિવાયના જે બીજા બધા જે સેક્ટર છે, બી આઈટી કંપનીઝ ઓર ઓટો કંપનીઝ, ડિમાન્ડ રહેવાની જ છે અહીંયાથી. કારણ કે એકવાર તમે કંઈ પણ ખરીદી કરવાની હોય તમે એને હંમેશા માટે ડિસ્કાર્ડ નહીં કરી દો. તમે કાર લેવાના છો તો તમે આ વર્ષે નહીં લો તો આવતા વર્ષે કે એની પછીના વર્ષે લેવાના છો. સો ધ ડિમાન્ડ વિલ રિમેન ધેર. મે બી ઇટ વિલ ગેટ ડિલેડ બટ નોટ એનું કેન્સલેશન નહીં થાય. તો આઈ ફીલ રિટેલ સેક્ટર જે છે એમાં પણ ઘણો બધો પ્રોમિસિંગ સ્કોપ છે કે આપણે 1.5 વર્ષ પછી લોકો બહાર નીકળવાનું ચાલુ કરશે તો ડેફિનેટલી ત્યાં આગળ રિટેલમાં ડિમાન્ડ વધવાની છે. તો યુ કેન સી ABFRL એન્ડ અધર કંપનીઝ ઇન ધ ટેક્સટાઇલ વિચ આર લિસ્ટેડ સ્પેસ. તો એ બધાનો પણ અહીંયાથી સારો રહેશે. તો ઓવરઓલ હું કહીશ કે હું બહુ જ ઓપ્ટિમિસ્ટિક છું અને બુલિશ છું કે જો થર્ડ વેવ નહીં આવે તો આપણે પ્રી પેન્ડેમિક લેવલની ડિમાન્ડ ફરીથી જોશું ઇકોનોમીમાં. અને જેમ 9.5-10% અત્યારે જીડીપી મૂડીઝ અને બીજી બધી રેટિંગ કંપનીઝ રાખે છે, આઈ થિંક દેટ વિલ સરપાસ દેટ ઇઝીલી. ઓકે, બિલકુલ એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. અને એની સાથે જ બીજો એક લાસ્ટ પોઈન્ટ દેવેનજી જે મારે ડિસ્કસ કરવો છે, કેમ કે આપણે રિકવરીની વાત કરી રહ્યા છીએ. લાસ્ટ અમુક મહિનાઓ દરમિયાન આપણે બોન્ડ યીલ્ડ મૂવમેન્ટ ખાસી વેરિયન્ટલી થતા જોઈ છે. હવે જે બધી આર્ટિકલ્સ હું વાંચી રહી હતી એની અંદર એ સ્પેસિફાય કરવામાં આવ્યું છે કે ઇન કેસ આ જ લેવલ્સ પર મેન્ટેન રહે છે તો એ હાયર વેલ્યુએશન્સને સપોર્ટ પણ કરતા દેખાશે. અને ગિવન ધ કન્ડિશન કે આપણે પીઈ રેશિયો પણ અત્યારે જે જોઈ રહ્યા છે એને કેવી રીતે રિલેટ કરો છો, એક આઈડિયા તમે મને આપી શકો? આઈ થિંક યુ આર રિફરિંગ ટુ બોન્ડ yield રાઇઝ થઈ રહ્યા છે એ માટેનો પોઈન્ટ છે. જી. Okay. So first and foremost, I think the world is basically having excess amount of liquidity into the system. અને let us understand કે આ જે લિક્વિડિટી વર્લ્ડની અંદર આવી છે એ લિક્વિડિટી ઇમિડિયેટલી અહીંયાથી વિડ્રો નથી થવાની. રીઝન ઇઝ વેરી ક્લિયર કે the global economy is still not, I think, sure about the fallout effect of pandemic. જો લિક્વિડિટી વિડ્રો થવાની ચાલુ થાય અને અનએમ્પ્લોયમેન્ટ જેવી સિચ્યુએશન ઊભી થવાની સ્ટાર્ટ થાય so that could possibly hurt the global economy much more. And having infused this kind of a money, I don't think that I think the global regulator is in hurry to withdraw this money. That is the first point. Second point, અમેરિકા જેવા દેશોએ અને યુરોપની અંદર પણ along with Asia Pac મોટે ભાગની ઇકોનોમીની અંદર there is a money which is being spent for building the infrastructure. Now, this is a new wave which has started of building infrastructure even in the developed economies. જે અત્યાર સુધીમાં એ થયું જ નહોતું. ઇન્ક્લુડિંગ 2009 થી 2014 વચ્ચે જ્યારે સ્ટિમ્યુલસ આપવામાં આવ્યું ત્યારે પણ અમેરિકાની અંદર ઇકોનોમીની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પૈસા નહોતા આપવામાં આવ્યા. આ વખતે પહેલી વખત પૈસા ઇકોનોમીની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ખર્ચાઈ રહ્યા છે. India is the center where I think maximum amount of money is being spent on infrastructure. જ્યારે આ ટાઈપના પૈસા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પાછળ ખર્ચાતા હોય, એક્સેસ મની હોય સિસ્ટમની અંદર, ઇન્ફ્લેશન સ્વાભાવિકપણે થોડુંક વધીને આવશે. પણ આ જે ઇન્ફ્લેશન છે એ લાર્જલી ઇકોનોમીને પેન્ડેમિક સિચ્યુએશનથી બહાર કાઢવા માટેની ઇન્ફ્લેશન છે. એટલે એને માટે ફેડરલ બેંક કે કોઈ બી સેન્ટ્રલ બેન્કર્સ અત્યારે ઇમિડિયેટલી પૈસા વિડ્રો નહીં કરે. જો પૈસા ઇમિડિયેટલી વિડ્રો નહીં કરે તો બોન્ડના યીલ્ડ અત્યારની તારીખમાં જે મોમેન્ટરીલી શૂટઅપ થયા છે એ અગેન કામ ડાઉન થઈ જાય. અગેન આઈ એમ રિફરિંગ ટુ ફેડની કોમેન્ટ્રી કે જ્યાં 2023 સુધી એ લોકોએ કીધું છે કે વીલ સ્ટે પુટ ઓન ઇન્ક્રીઝિંગ ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ.
If they are not increasing the rate of interest, immediately rise in the bond yield is unexpected. If that is not happening, then the money getting pulled out from equity and parking into the bond is also not likely to happen. Money getting pulled out from equity and I think to pay the debt that people have taken, એ બી હમણાં immediately situation નથી દેખાતી. So from that perspective, my take is that money will remain in equity markets. It will remain steady into the equity markets. And as of now, I think the threat pertaining to the withdrawal of money is not immediate. Maybe મેં કીધું એ પ્રમાણે ઇન્વેસ્ટરોએ સાવચેતી રાખવાની છે કે સારી ક્વોલિટી સ્ટોક્સમાં રહેવાનું છે, so that જ્યારે બી ટ્રેડેડ ફંડ્સ માર્કેટમાંથી વિડ્રો થવાના સ્ટાર્ટ થાય ફોર સમ રીઝન, ઇવન ફોર ટેમ્પરરી પર્પઝ, તમારા ઘરમાં કોઈ વીક ચાર્ટ તો નહીં રહી જવી જોઈએ ઇન્વેસ્ટમેન્ટની જે તમને પોર્ટફોલિયોને હર્ટ કરી શકે. That is why I think stay with quality investment ideas in your portfolio. Maybe I think this is how I could relate the inflationary pressure to the bond yield and probably I think its impact onto the market. If any further points we can discuss, I would be happy to share. બિલકુલ સર. ના, કેમ કે આપણે 6 મંથ્સને રિલેટેડ ડિસ્કશન કરી રહ્યા હતા, તો મારે એ જ થોડુંક રિલેટ કરીને ખાસ ચર્ચા કરવી હતી, વેલ્યુએશન્સ અને લિક્વિડિટી જે ઇન્ફ્લેશન ઇન કેસ વધતું દેખાય છે એના કમ્પેરિઝનમાં. બિલકુલ, એકચ્યુઅલી ધીસ વોઝ ધ આન્સર હું જે અહીંયા આગળથી એક્સપેક્ટ કરી રહી હતી. બિલકુલ, આભાર સર જોડાવા માટે. દેવેનજી આપનો પણ અને સાથે જ યોગેશજી આપનો પણ જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ્સ અને સ્ટ્રેટેજીસ આપણા દર્શકો સાથે ખાસ શેર કરવા માટે. નેક્સ્ટ 6 મંથ્સ કેવી રીતના વર્કઆઉટ કરતા દેખાશે એની ઉપર આપણે ખાસ નજર તો રાખતા જ રહીશું, બટ આ જે એનાલિસિસ છે એ શ્યોરલી તમને હેલ્પ કરતું દેખાશે. એની સાથે જ આ શો પણ હું અહીંયા જ રેપ કરી રહી છું. મને આપશો રજા. આગળ વધુ સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.